નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યારે મિત્રો, ઉનાળુ સિઝનની શરૂઆત થઈ છે અને આ ઉનાળુ સિઝનની અંદર અમારા વેપારી મિત્ર જે ઉનાળુ સિઝનની અંદર જે પ્રોડક્ટ ખેડૂતોને આપે છે અને આ પ્રોડક્ટથી ખેડૂતોને શું ફાયદો થયો છે, અમારા પ્રગતિશીલ ખેડૂત અને વેપારી મિત્ર છે, જે અનુભવી છે, જે વર્ષોથી જે છે અમારી સાથે જોડાયેલા છે, એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ એમનો પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ. આપનો પરિચય? મારું નામ કિશોરભાઈ હરિભાઈ ઉકાણી, ગામ રામોદ, એગ્રી બિઝનેસ સેન્ટર રામોદ. મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 99796 36 205. હવે કિશોરભાઈ, આ વર્ષે ઉનાળુ વાવેતર જે છે એ કેવા થયા છે અને ઉનાળુ વાવેતરની અંદર આ પ્રોસીડ અને ઝટપટ જે તમે આપી રહ્યા છો એમાં ખેડૂતોના શું અનુભવો રહ્યા છે અને આ પ્રોસીડ અને ઝટપટ શા માટે ખેડૂતો વાપરે છે એની વાત અમારા ખેડૂત મિત્રોને કરો. એમાં એવું છે સાહેબ, જે આ ઝટપટ રહ્યું ને એ અત્યારે આમ ઘણા ખરા ને મગ, અડદ કે તલી ઠોઠડા જેવા દેખાય છે, પણ આ આપ્યા પછી ઝટપટ પાણીમાં પીવડાવ્યું છે 2.5 વીઘે 1 લીટર અને ઉપરથી 50 ml સ્પ્રે કરાવ્યો છે અને ભેગું પ્રોસીડ સ્પ્રેમાં નખાયું છે. એટલે એના હિસાબે વૃદ્ધિ વિકાસ સારો થાય છે અને ડાળીઓની સંખ્યા પણ વધે છે. એટલે 35 દિવસે તમે જો ઝટપટ અને પ્રોસીડનો રાઉન્ડ મારો અને 2.5 વીઘે 1 લીટર પીવડાવી દો ખાલી ઝટપટ, એટલે તમે નરી આંખે દેખાય કે એને જે છોડની સ્ફૂર્તિ કેવી છે, વિકાસ, વૃદ્ધિ અને એકદમ આમ લીલોતરી તમને લાગે કે ના બાકી આપણો મોલ ઊભો છે, સરસ દેખાય છે. એટલે જે કાંઈ ખેડૂતોને જે આ પ્રોબ્લેમ હોય કે નબળા તલ, મગ કે અડદ હોય તો આનો એક વખત અવશ્ય તમે વાપરો. અને વાપરીને તમે બધામાં નથી વાપરવું, પણ તમે અડધામાં વાપરો, થોડાકમાં વાપરો. તમને રિઝલ્ટ મળે તો કહેજો, ન મળે તો હું પૈસા તમને પાછા આપીશ. ત્યાં સુધીની ગેરંટી કંપની આપે કે ન આપે હું તમને આપીશ. આવું સરસ મજાનું આજે જે એનો ખોરાક છે તલ, મગ અને અડદનો, એ તમે એક વખત જરૂરી અજમાવો અને આનો વધારે તમે ઉપયોગ કરો તો ઉત્પાદનમાં તમને જે 1-2 મણનો વીઘે ડિફરન્સ સીધો જ પડી જશે. તો અમારા તો અહીંયા અનુભવ છે કે ઘણા ખેડૂતોએ વાપર્યું છે, તલમાં વાપર્યું છે કે જેને એમ કહેતા કે મારી તલી હાવ ઠોઠડી થઈ ગઈ છે અને આ અપાવ્યા પછી અઠવાડિયા પછી મારી પાસે ફોટા લઈને આવેલા છે કે આ જો આ ટાઈપનું થયું, હવે મારે બીજામાં આપવું હોય તો મેં કીધું બીજામાં આપો. અને એ ખેડૂત હાલમાં એમ કે ના આના જેવી મજા એ કોઈમાં નથી આવતી. એટલે તમે કોઈ પણ અત્યારે ઉનાળુ પાકમાં એક વખત ઝટપટ અને પ્રોસીડનો ઉપયોગ કરો એટલે ઉત્પાદનની